ઓકે તો બાળકો બહુ જોરદાર દાખલો છે તમારી સામે. નીટમાં પૂછાઈ ગયેલો છે, ગુજકેટમાં પૂછાઈ ગયેલો છે, બોર્ડની એક્ઝામમાં પૂછાય એવી પૂરેપૂરી શક્યતા છે. તો આવો એક દાખલો છે તમારી સામે, બહુ સરસ રીતે ધ્યાન આપી દેજો. ઉદાહરણનો દાખલો છે 10 નંબરનો, અને સાથે સાથે સ્વાધ્યાયની અંદર પણ એક દાખલો, છેલ્લો દાખલો જે છે એ પણ આ જ મેથડ પર આધારિત છે. તો દાખલાની માહિતી છે, બે ભાગ છે. પહેલા ભાગની અંદર લખ્યું છે કે 900 પિકો ફેરેડેના એક કેપેસિટરને 100 વોલ્ટની બેટરી વડે વિદ્યુતભારિત કરવામાં આવે છે. તો તમને બે માહિતી આપી, આ કેપેસિટર આપ્યું અને વોલ્ટેજ આપી દીધા, વિદ્યુતભારિત કરવામાં આવે છે. તો પ્રશ્ન કર્યો સંગ્રહ પામતી ઉર્જા કેટલી હશે. તો બહુ સિમ્પલ છે, ઉર્જાના સૂત્ર ત્રણ તમને યાદ હોવા જોઈએ. એમાંથી C અને V છે, તો બનાવ C સ્ક્વેરમાં કિંમત મૂકશો, સીધો જવાબ આવી જશે. ઓકે, તો પહેલો જે ભાગ છે એની અંદર આપણે એ ભાગ માટે વિચારીએ. તો કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા માટે 1/2 CV² સૂત્રનો ઉપયોગ કરશો. C ની જગ્યાએ 900 પિકો એટલે 10 ની -12 ઘાત, V² એટલે 10 ની 2 ઘાત છે, એટલે ટોટલ 10 ની હું 4 ઘાત કરી દઉં. બરાબર છે? તો આ રીતે થશે. સાદરૂપ જોઈ લો શું બને છે. 2 શૂન્યાને આપી દઈશું, 10 ની -10, 4 જુઓ કેન્સલ કરી દઈએ, 10 ની -6 અને 9 ના અડધા 4.5. તો એ રીતે કરી દઈશું. તો 4.5 અને 10 ની માઇનસ કેટલી ઘાત રહી 6, આટલા જૂલ આ ઉર્જા થઈ ગઈ. હવે એક બીજી મેથડ છે Q²/2C નો બી ઉપયોગ કરતા હોઈએ ઘણીવાર. કેમ, શા માટે એ બી સમજાવું છું, અમુક વાર જરૂર પડશે. તો એ બી પહેલા સમજી લે. આમ તો જો તમને બોર્ડની અંદર પૂછાય તો આ પૂરું થઈ ગયું છે, બરાબર છે, આ પહેલો ભાગ પૂરો થઈ ગયો. પણ હવે હું તમને વધારાનું જે સમજાવું છું એ કામનું છે પાછું. Q મેળવો, Q બરાબર C × V. તો C ની જગ્યાએ આપણે લખીએ 900, 10 ની -12 ઘાત, V ની જગ્યાએ 100, 2 આને આપી દઈએ અને 2 આનામાંથી એટલે 9 10 ની -8 ઘાત કુલ. આ Q મળી ગયો. આનો ઉપયોગ કરીને બી તમે ઉર્જા મેળવો તો આ સૂત્ર થાય Q²/2C. ચેક કરી લઈએ. Q²/2C. Q ની જગ્યાએ આપણે કિંમત લેવાની છે 9, 10 ની -8 ઘાત એનો વર્ગ, 2. C ની જગ્યાએ આપણે લઈશું 9, 10 ની -12 ઘાત છે, 2 પોઈન્ટ આપી દઉં, 9 10 ની -10 ઘાત વર્ગ કરીએ 16 ઘાત, 2 9 10 ની -10 ઘાત. તો જો 9 2 18, અથવા તો 9 આમાંથી કેન્સલ કરી દો તો 9 9 81, 9 ના ભાગાકારમાં 2 એટલે 4.5 અને અહીંયા 10 ની -6 ઘાત. ખ્યાલ જ છે આપણને, જવાબ હતો જ અગાઉથી આપણી પાસે. આ મેં તમને ચેક કરાવડાવ્યું અને સાથે સાથે સમજાવ્યું કે તમે આ સૂત્રનો જો ઉપયોગ કરવા માંગતા હો તો Q ની જરૂર પડે, અને Q શોધવા માટેનો આ એક સ્ટેપ વધારે. હવે આવું શા માટે કર્યું એ એના પછીના પ્રશ્ન માટે કર્યું મેં. તો હવે બરાબર ધ્યાન દેજો. પહેલી વખત આ જે સમજાયું આપણે ત્યારે એક જ કેપેસિટર હતું, આ C1. એની સાથે આપણે બેટરી જોડી હતી V વોલ્ટની, એટલે આમાં વિદ્યુતભાર આવ્યો તો Q. તો એ વિદ્યુતભાર મેં તમને અહીંયા ગણીને આપ્યું, એ વિદ્યુતભાર હતો. હવે બીજી સ્થિતિમાં શું કહે છે એ જુઓ ખાસ. બી વિભાગની ચર્ચા કરીએ છીએ, મેઇન છે આ. કેપેસિટરનું બેટરીથી જોડાણ દૂર કરી દો, બેટરી નીકાળ દો, એટલે કેપેસિટર રહ્યું C1. હવે એની સાથે પાછું એના જેવું જ 900 પિકો ફેરેડેનું એક બીજું વિદ્યુતભાર વગરનું કેપેસિટર એની સાથે સમાંતરમાં જોડી દેવાનું છે. તો આ એક કેપેસિટર હતું 900 પિકો ફેરેડેનું, એની સાથે બીજું લાયા એ પણ એટલાનું છે, આ જોડી દીધું. જ્યાં સુધી
બેના વોલ્ટેજ સરખા ન થાય ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલ્યા કરે વિદ્યુતભાર. અહીંયા આમની પાસે વિદ્યુતભાર છે Q પહેલા, આની પાસે કોઈ વિદ્યુતભાર શરૂઆતમાં નથી, તો શું કરશે? આ વિદ્યુતભાર આને આપશે એટલે ઉપરનું જે બેટરી બની જશે અને બેટરી પહેલા નીચેના કેપેસિટરને ચાર્જ કરશે. આવું ક્યાં સુધી ચાલે? બે સરખા હોય તો સરખો વિદ્યુતભાર થઈ જાય એટલે આ Q જે છે એ Q/2 થઈ જાય અને અહીંયા 0 વાળું છે એનો Q/2 થઈ જાય. આ Q હતો એમાંથી એને Q/2 આપી દીધો, Q/2 એની પાસે રાખ્યો, તો બે પાસે વિદ્યુતભાર અડધા થઈ ગયા. તો વિદ્યુતભાર અડધા થઈ ગયા તો હવે હું તમને ઉર્જા પૂછું કે આમની ઉર્જા, તો વિદ્યુતભારની રીતે વિચારો તો Q/2 વિદ્યુતભાર છે તો Q²/2C 1. તો આના પરથી તમે જુઓ Q² અને આ 2 જે છે એનો વર્ગ હું અલગ કરી દઉં અને આ 2C1 અલગ કરી દઉં. આવું એટલા માટે મેં તમને સમજાવ્યું કે Q²/2C1 જે છે તો આ જ છે પોતે, પહેલું કેપેસિટર આ છે, તો એમની ઉર્જાને આપણે U કહી દઈએ તો એના કરતા ચોથા ભાગની ઉર્જા થયા. તો આ MCQ માટે મોસ્ટ MP છે કે જ્યારે બે સરખા કેપેસિટર જોડીશું ત્યારે પહેલા એકલા કેપેસિટરની જે ઉર્જા હોય એના કરતા ચોથા ભાગની ઉર્જા ખાલી રહેશે એક કેપેસિટર પાસે, બીજા પાસે બી એટલી, કેમ કે એમાં વિદ્યુતભાર એટલો છે અને એનું કેપેસિટન્સ પણ એટલું જ છે, C2 પણ એટલું જ છે. તો અહીંયા બી ઉર્જાનું આ જ સૂત્ર થશે અને આ જ જવાબ આવશે. તો હવે તમને પૂછે કે તંત્રની કુલ ઉર્જા, તંત્રની ઉર્જા કેટલી? તો એને હું U' કહું તો U1 પ્લસ U2. હમણાં જ આપણે આગળ થિયરીમાં શીખ્યા છીએ કે શ્રેણીમાં જોડક સમાંતરમાં ઉર્જાનો સરવાળો થાય તો U/4 તો U/2 આટલી ઉર્જા થશે. તો તમને આ દાખલા માટે વાત કરું ખાલી, તો તમારા આ દાખલા માટે શોધવા માટે કઈ નહીં, આની અંદર કિંમત મૂકી દો Q²/2C ની, Q ની કિંમત ઓલરેડી છે આપણી પાસે Q/2 સ્વરૂપે, આમાં કિંમત મૂકી દો અથવા U ની કિંમત આ મૂકી દો તો બી ચાલે. તો જો આ જવાબ થયો તંત્રની ઉર્જા. તમને અત્યારે શું પૂછ્યું છે? અત્યારે એવું પૂછ્યું છે કે તંત્ર વડે કેટલી ઉર્જા સંગ્રહ પામશે. તો તંત્ર વડે હવે U/2 સંગ્રહ પામશે. U ની કિંમત તમે કોઈ બી સૂત્રનો ઉપયોગ કરી અને લખી શકો છો, જે ઓલરેડી લખેલી જ છે એટલે એમના કરતા અડધી. હજુ એક પ્રશ્ન પૂછાય છે જે સ્વાધ્યાયના દાખલાની અંદર પણ છે, કેટલી ઉર્જાનો વ્યય થશે? વ્યય થતી ઉર્જા. તો વ્યય થતી ઉર્જા એટલે પહેલા ઉર્જા અને પછી ઉર્જા, ટોટલ ઉર્જા. પહેલા ઉર્જા આપણી પાસે U છે અને પછી બે થઈને ટોટલ તંત્રની ઉર્જા U/2 છે, તો વ્યય થતી ઉર્જા પણ U/2 થશે. આ બધા પ્રશ્નો પૂછાઈ ગયેલા છે મિત્રો, ગુજકેટમાં, નીટમાં, બોર્ડની એક્ઝામમાં બધા પ્રશ્નો પૂછાયેલા છે. તો બહુ અગત્યનું છે, સાર સ્વરૂપે યાદ રાખજો. શું યાદ રાખશો? જુઓ, એકલું કેપેસિટર હોય ત્યારે એમની ઉર્જા U કહીએ, તો જ્યારે એના જેવું જ બીજું વિદ્યુતભાર વગરનું કેપેસિટર લાવીએ ત્યારે એક ની અંદર ઉર્જા U/4. પહેલા U તો એના કરતા ચોથા ભાગની એક માં, તો તંત્રની ઉર્જા બે થઈને ટોટલ આટલી બચે. તો આટલી બચી તો વ્યય કેટલો થઈ ગયો? એટલો જ વ્યય થઈ ગયો. તો આ વ્યય થઈ ગઈ ક્યાં? આ બે એક પ્રશ્ન રહે કે ઉર્જાનો નાશ નથી તો ક્યાં ગઈ? તો જ્યારે કેપેસિટરની અંદર જ્યારે ચાર્જ થતું હોય શરૂઆતની અંદર ત્યારે થોડો પ્રવાહ વહેતો હોય અને પ્રવાહ વહે ત્યારે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય અને વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કરે અને એ સ્વરૂપે ઉર્જા અથવા ઉષ્મા ઉર્જા સ્વરૂપે ઉર્જાનો વ્યય થાય, જે આપણે આગળ ક્યાંક ટોપિકમાં શીખીશું, આગળના પ્રકરણોમાં શીખીશું. તો એટલી ઉર્જાનો વ્યય થઈ ગયો. તો જોઈ લો મિત્રો, આ બહુ અગત્યનું છે. મેં તમને સ્ટેપ બાય સ્ટેપ સરસ રીતે ભાગ પાડીને સમજાવ્યું છે. તો આ વસ્તુ લખાણની અંદરથી બુકમાંથી લખી લેવાથી એટલી નહીં મજા આવે. આ દાખલો જે સમજાયો છે વારંવાર રિપીટ કરતા રહેવું, જોતા રહેવું, તો MCQ આનાથી ઘણા સહેલા થશે. ઓકે, બીજી પણ એક મેથડ MCQ વખતે હું તમને શીખવાડીશ કે કુલ ઉર્જા
અને આની ટોટલ ઉર્જા જોઈતી હોય તો એક સૂત્ર બી કહી દઉં છું, ડાયરેક્ટ જ જોઈ લેજો. અહીંયા આ દાખલો અહીંયા પૂરો થઈ ગયો છે, વધારાનું સમજાવું છું. કુલ ઉર્જા આની પૂછે તો કુલ ઉર્જા બરાબર, ધ્યાન દેજો, સીધું જ આ બે ટુકડે નહીં શોધવાની અને સીધી જ ઉર્જા શોધવાની. અને એમાં સરખા ન હોય તો બી ચાલે. તો આ મેઇન છે, સરખા કેપેસિટર ન હોય તો પણ. તો તમારે જો વિદ્યુતભાર આમાંથી આમાં જાય પણ ટોટલ તો ક્યુ જ રહે. સરખા ન હોય તો આમાં વધારે ઓછો થાય તો ટોટલ તો ક્યુ જ રહે. તો q²/2c કરી દેવાનું. એમાં c એટલે સમતુલ્ય. સમતુલ્ય એટલે કેટલું? તો આ બે સમાંતરમાં છે તો સમાંતરની અંદર આપણે સાદો સરવાળો કરતા હતા એટલે c1 + c2 આ રીતે થશે. તો અહીંયા જરા આપણા આ દાખલા માટે ચેક કરી લઈએ તો q²/2, અહીંયા તો c1 અને c2 સરખા છે એટલે c + c કરી દઉં તો 2c. તો જરા ધ્યાનથી જો q²/2c એ થઈ ગયું u. તો u અને ભાગાકારમાં હજુ 2 રહ્યું તો u/2 તંત્રની ડાયરેક્ટ ઉર્જા મળી ગઈ. તંત્રની સીધી જ ઉર્જા મળી ગઈ u/2 જોયું. આ ડાયરેક્ટ તમે ક્યારે લખી શકો? બે સરખા હોય તો જ. અને આ સરખા ન હોય તો બી જોરદાર સૂત્ર છે. અલગ અલગ તમારે ગણવાની જરૂરિયાત નહીં. સીધું જ પહેલા એકલા કેપેસિટર માટે ઉર્જા ગણી કાઢવાની અને પછી બે જોડો ત્યારે ઉર્જામાં વિદ્યુતભાર એનો એ જ રહે. ભલે સમાંતરમાં જોડ્યા, ટોટલ સરવાળો બે થાય અને અહીંયા સમતુલ્ય લખી દેવાનું જે જોડાણ કહ્યું એનું. તો આમાં સીધી જ તમને તંત્રની ઉર્જા મળી જશે આ ટુકડા કર્યા વગર. તો આ મેથડ જે છે એ તમારે જીએનજી માટે, જી નીટ ગુજકેટ માટે યાદ રાખવાની છે. આ જીએનજી માટે. ઓકે, બોર્ડ માટે આ મેં તમને સમજાવી દીધું. એ જ મેથડનો તમે ઉપયોગ કરો. ઓકે, તો આ થઈ ગયો આઈએમપી પ્રશ્ન. મોસ્ટ આઈએમપી કરી દેજો. મસ્ત આઈએમપી. ઓકે મિત્રો.